જૂનાગઢ શહેરમાં એલપીજી ગેસની અછતને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય પર અસર જોવા મળી રહી છે. હોટલ સંચાલકોના જણાવ્યા મુજબ હાલ માત્ર 2 થી 3 દિવસ ચાલે એટલો જ ગેસનો પુરવઠો બાકી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક હોટલોએ પોતાના મેનૂમાં ફેરફાર કર્યા છે અને કેટલીક જગ્યાએ હોટલના સમયપત્રકમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. જો ટૂંક સમયમાં ગેસનો પુરવઠો નિયમિત નહીં થાય તો હોટલ રેસ્ટોરન્ટ બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ આંત્રોલિયા રાજેશ, જય વચ્ચર ડાઇનિંગ હોલ ત્યાંનો સંચાલક છું. અમારે ટોરેન્ટ ગેસમાંથી જાણ કરવામાં આવેલી છે કે તમારે 20 યુનિટ જ આખા દિવસમાં વાપરવાના. એના લીધે અમે એ રીતે અત્યારે નક્કી કર્યું છે કે કોલસાની સગડીનો અમે સગવડ કરી અત્યારે. એના લીધે અમે સબ્જીમાં કોઈ પણ 2 સબ્જી જ બનાવશું અને રોટલાની જગ્યાએ ખાલી રોટલી જ આપશું. મારું નામ મયુર બાલસ છે. હું રાજભોગ રેસ્ટોરન્ટના ઓનર છું અને અમારે ટોરેન્ટ ગેસમાંથી એકવાર કોલ આવેલો હતો કે આપણે જેટલું તમે યુઝ કરતા હોય એનું 80% તમને અત્યારે વાપરવા મળશે. હજી કન્ફર્મ થયું નથી, પણ એક કોલ આવેલો હતો. માયસેલ્ફ યોગેશ પાટીલ, એટલે હું અહીંયા મેનેજર છું સંકલ્પ રેસ્ટોરન્ટમાં. ઓકે, ગેસની એલપીજીની ખાસ સ્થિતિને લઈને અત્યારે આપની ત્યાં શું સ્થિતિ છે? કોઈ એનું કંઈ સ્કેર્સનેસ કે એવું કંઈ? અમે જે ગેસ વાપરીએ છીએ એ ટોરેન્ટનું છે ઓનલાઈન. ઓકે, સો હવે આવતી ટાઈમમાં અમે એટલે ડિસિઝન લેવાનું છે અમારે કે 1-2-3 દિવસમાં અમે લેશું કે કઈ રીતે અમારી પ્લાનિંગ રહેશે રેસ્ટોરન્ટની. એટલે બપોરે બંધ કરવાનું છે કે ચાલુ રાખવાનું. મોસ્ટ ઓફ અમારું એક ચાલુ જ રહેશે આખો દિવસ, એ અમારું પ્લાનિંગ છે. અત્યારે જે કંઈ કન્ઝ્યુમ કરતા હો તમે ગેસ અથવા એના જેટલા યુનિટ, પણ એની અંદર કંઈ ફેરફાર અથવા તો તમને કોઈ સૂચના આપી હોય કંપની તરફથી? કંપની તરફથી આવી ગઈ છે સૂચના. તો અમે હવે છે ને પ્લાનિંગ છે અમારી કે અમે ઇલેક્ટ્રિશિયન એ બધું અરેન્જ કરીએ છીએ, કેમ કે આવતા જે અમારા ક્લાયન્ટ છે અહીંયા આવવાવાળા એમને કમ્ફર્ટેબલ બધી રીતના વ્યવસ્થિત મળવું જોઈએ. એના માટે અમે 4 કોલવાળી એક ભઠ્ઠી, 2-3 ભઠ્ઠી એ બધું રાખશું. ઓકે, એને લીધે તમારે કોઈ આઈટમ જે છે મેન્યુની અંદર અથવા તો ટાઈમિંગ્સ છે એની અંદર કંઈ સ્કીપ કરવાની કે કંઈ જરૂર પડી છે ખરી અત્યારે? અત્યારમાં તો અમે કંઈ સ્કીપ નથી કર્યું છે. યસ, કેમ કે અમારું એક બ્રાન્ડ છે. ઓકે, સો તો બ્રાન્ડના રીતે અમે કંઈ સ્કીપ નથી કરવાના. અને આવતી ટાઈમમાં હવે ખબર નહીં પછી કંઈ કરવું પડે તો, કેમ કે અમારી પ્લાનિંગ એ જ છે કે આવતી ટાઈમમાં અમે ઇલેક્ટ્રિશિયન્સ વાળું ઓપ્શન રાખીએ છીએ એવું.